વડોદરા મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં આઉટસોર્સિંગથી ડ્રાઈવરો પૂરા પાડતી એજન્સી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. કટોકટી સમયે ઉપયોગમાં લેવાતા ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ જેવા વાહનોને બેદરકારીપૂર્વકના સંચાલનના કારણે છેલ્લા 5 વર્ષમાં વાહનોના મેન્ટેનન્સ અને રિપેરિંગ પાછળ અંદાજે રૂપિયા 2.78 કરોડનો ખર્ચ થયો હોવાનું પાલિકાના રિપોર્ટમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ આઉટસોર્સિંગ એજન્સીના ડ્રાઈવરો દ્વારા વોટર ટેન્ડર, ફોર્મ ટેન્ડર અને એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો ચલાવવામાં જરૂરી કાળજી રાખવામાં આવી ન હોવાનું આક્ષેપો છે. મિકેનિકલ શાખાના રિપોર્ટમાં ગિયર સિસ્ટમ, ક્લચ પ્લેટ અને બ્રેક લાઇનરનો અયોગ્ય ઉપયોગ થતો હોવાનું નોંધાયું છે, જેના કારણે વાહનો વારંવાર ખામીગ્રસ્ત બનતા રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે આગ કે અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં પણ કેટલાક વાહનો તકનીકી ખામીના કારણે સેવા આપી શકતા નથી, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થવાની શક્યતા ઊભી થાય છે. ઉપરાંત કેટલાક ડ્રાઈવરો પૂર્વ સૂચના વિના ગેરહાજર રહેતા હોવાથી ઇમરજન્સી સેવાઓના સંચાલન ઉપર પણ અસર પડી હોવાનું જણાવાયું છે. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણે એજન્સીને 3 દિવસમાં પુરાવા સાથે લેખિત ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે તો કરાર ભંગ ગણાવી ટેન્ડર રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ઘટનાએ ઇમરજન્સી સેવાઓની કાર્યક્ષમતા, વાહનોની જાળવણીના ધોરણો અને આઉટસોર્સિંગ વ્યવસ્થાની દેખરેખ અંગે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. આટલા વખતથી ઘણીવાર આપણને ગાડીઓને એમ તેમ રિપેરિંગના ખર્ચાને એમ વધી રહ્યા છે એવું જાણકારીમાં આવ્યું છે મિકેનિકલ વિભાગ તરફથી. એટલે અમે એજન્સીને નોટિસ આપી છે કે ભાઈ આવું હોય તો ચેક કરે, જે પણ આમાં જવાબદાર કરતા હોય જવાબદારી બંધાય તો એની ઉપર એક્શન લઈ શકીએ. ટૂંકમાં જે પણ આપણે વ્હીકલ્સના ખર્ચા આવેલા ડ્રાઈવર હોય, ચલાવનારો ઓફિસ ડ્રાઈવર હોય તો જેમના કોન્ટ્રાક્ટ છે એમને જ અમે જાણ કરી છે કે ભાઈ આ જે પણ ડ્રાઈવર હોય તેમને એમના દ્વારા જે પણ એક્શન લેવું હોય એમને એમ રીતે લઈ શકે છે તેમને જાણ કરી છે અમે. અલ્ટ્રા મોડર્નની એજન્સી છે જે અહીં ગાડી કોન્ટ્રાક્ટમાં ડ્રાઈવર સપ્લાય કરે છે. નોટિસમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ જે પણ ડ્રાઈવરો જે છે એમના દ્વારા એમની જવાબદારી નક્કી કરે અને આવા કોઈ પણ એમ્પ્લોય હોય તો એમની ઉપર એમને પ્રોપર ટ્રેનિંગ આપે, ગાડી વ્હીકલ કેવી રીતના ચલાવે છે કે નહીં, એમનું જો લાઇસન્સ એપ્રુવલ છે કે નહીં એ તમામની એમને જાણકારી આપે. ઓલરેડી પણ હાલમાં આપણું ટેન્ડરિંગની પ્રોસેસ ચાલી રહી છે નવા ટેન્ડરની. એ ટૂંક સમયમાં નવો કોન્ટ્રાક્ટ આવી જશે. ઓલમોસ્ટ નવું ટેન્ડર આવશે, નવો જે પણ આવે અંદર એમના તો પછી આ ઓટોમેટિક આ ક્લોઝ થઈ જશે. ચોમાસાની ઋતુમાં બહારનું ચટપટું ખાવું ક્યારેય સ્વાદ કરતાં વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વડોદરાના રાવપુરામાં પાણીપુરી ખાધા બાદ એસએચજી હોસ્પિટલની 3 મહિલા સ્ટાફને ગંભીર ફૂડ પોઈઝનિંગ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ ચોમાસામાં સ્વચ્છતા, શુદ્ધ પાણી અને યોગ્ય ખાણીપીણી અંગે ગંભીર ચેતવણી પણ છે. મોંમાં પાણી લેવી દેતી પાણીપુરીનો સ્વાદ આ 3 મહિલાઓ માટે ભારી પડી ગયો. રાવપુરામાં પાણીપુરી આરોગ્ય બાદ એસએચજી હોસ્પિટલમાં ફરજ બજાવતી અંજના રાઠવા, નિમિતા દુસારા અને ચંદ્રિકા રાઠવાની તબિયત અચાનક લથડી હતી. ચક્કર, પેટમાં તીવ્ર દુખાવો, ઉલટી અને ડાયરિયાની ફરિયાદ થતાં સ્થાનિકોની મદદથી તેમને તાત્કાલિક એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ખાદ્ય શાખાની ટીમ હરકતમાં આવી હતી. પાણીપુરીની લારી પરથી વિવિધ ખાદ્ય સામગ્રીના નમૂના લઈ તપાસ માટે સ્ટેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટના દરેક માટે એક મહત્વનો સંદેશ આપે છે. ખાસ કરીને ચોમાસામાં પાણી અને ખોરાક ઝડપથી દૂષિત થવાની શક્યતા વધી જાય છે. તેથી બહારનું ખુલ્લામાં વેચાતું ખાવાનું ટાળવું, ઉકાળેલું અથવા તો શુદ્ધ પાણી પીવું અને સ્વચ્છતા જાળવતા સ્થળેથી જ ખોરાક લેવો વધુ સલામત છે. આયુર્વેદ પણ ઋતુ અનુસાર આહાર વિહારનું મહત્ત્વ સમજાવે છે. ચોમાસામાં હળવો, તાજો, ગરમ અને સરળતાથી પચી જાય એવો ખોરાક લેવો. વાસી અને ખુલ્લામાં પડેલો ખોરાક ટાળવો. વધુ તીખું, તળેલું ઓછું ખાવું જોઈએ. તેમજ પાચન શક્તિ જળવાઈ રહે તેવા આહારનું સેવન કરવું.
આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. સ્વાદની ક્ષણિક મજા કરતાં આરોગ્ય વધુ કિંમતી છે. થોડું સાવચેત રહેવાથી ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર પરિસ્થિતિથી બચી શકાય છે. એસએસજી હોસ્પિટલમાં 3 દર્દીઓને અહીંયા પાણીપુરી ખાધા બાદ ઝાડા ઉલટીની તકલીફ થઈ હોવાનું જણાઈ આવતા અહીંયા દર્દીને સારવાર માટે લઈ આવેલા, તેઓને દાખલ કરવામાં આવેલા અને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. આ સિઝનમાં હું એ જ કહેવા માંગીશ કે બની શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું ટાળે, ચોખ્ખાઈ રાખે, ગંદુ પાણી જ્યાં બી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, ખાબોચિયા ભરાયેલા હોય તો એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરે, તો આ પ્રકારના રોગો જે પાણીજન્ય રોગો છે એને ટાળી શકાય. પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની છે, તો આપ આ જે ઘટના બની એને કઈ રીતે? મેં કીધું એમ બહારનો ખોરાક ટાળવો જોઈએ. આ ઘટનામાં બની શકે કે કંઈક પાણીમાં મિસ્ટેક હોઈ શકે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ફરી એકવાર જાહેર રસ્તા ઉપર દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કુનબાર ગામ નજીક આવેલી એક નર્સરી પાસેથી પસાર થતા રસ્તા ઉપર દીપડો દેખાયો હતો. સ્થાનિક રહેવાસીઓએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે કુનબાર ગામ સહિત આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. લોકોનું કહેવું છે કે દીપડાને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડવા માટે વહેલી તકે પાંજરું મૂકવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ચોમાસાની શરૂઆત થતાં સુરત શહેરમાં જર્જરિત અને જૂના મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના અલગ અલગ 3 વિસ્તારોમાં જર્જરિત મકાનોના ભાગ તૂટી પડ્યાના બનાવો નોંધાયા છે. રાહતની વાત તો એ છે કે ત્રણેય બનાવોમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ આ ઘટનાઓ બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હરિપુરા વિસ્તારમાં લાંબા સમયથી બંધ પડેલા 2 માળના એક જર્જરિત મકાનનો પાછળનો ભાગ અચાનક જોરદાર ધડાકા સાથે ધરાશાયી થયો હતો. જે સમયે સ્થળ ઉપર કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઝાપા બજાર વિસ્તારમાં એક જૂના જર્જરિત મકાનનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હતો. બનાવ બાદ સુરક્ષાના ભાગરૂપે તંત્રએ સમગ્ર રસ્તા ઉપર બેરિકેડિંગ કરી અવરજવર બંધ કરી દીધી હતી. કોટ વિસ્તારમાં એક ઇમારતનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થતાં તેનો કાટમાળ નીચે પાર્ક કરેલી 3 કાર ઉપર પડ્યો હતો, જેના કારણે ત્રણેય કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી. ત્રણેય બનાવોમાં કોઈ વ્યક્તિઓને ઈજા પહોંચી નથી. જો કે સતત વરસાદના કારણે શહેરના જૂના વિસ્તારોમાં આવેલ જર્જરિત ઇમારતોને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જર્જરિત મકાનો જોખમરૂપ બની રહ્યા છે. શહેરના ઘડિયાળી પોળ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક જર્જરિત મકાનની દિવાલનો ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે ઘટના રાત્રિના સમયે બનતા કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ નીચે આવેલી દુકાનને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોએ જોખમી મકાનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વડોદરા શહેરના ઘડિયાળી પોળ વિસ્તારમાં આવેલા એક જર્જરિત મકાનની દિવાલનો ભાગ બુધવારે મોડી રાત્રે અચાનક ધરાશાયી થયો હતો. ઘટનાના કારણે ભારે અવાજથી આસપાસના રહેવાસીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર એકત્ર થયા હતા. ધરાશાયી થયેલો દિવાલનો કાટમાળ નીચે આવેલી રાજા વીર સાડી સેન્ટર દુકાન ઉપર પડતા દુકાનને નુકસાન પહોંચ્યું હતું. દુકાનના સંચાલકે જણાવ્યું હતું કે જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો વિસ્તારમાં ભારે અવરજવર અને ખરીદી માટે આવતા લોકોના કારણે કદાચ મોટી જાનહાનિ સર્જાઈ શકત. દિવાલ ધરાશાયી થતાં માર્ગ ઉપર કાટમાળ ફેલાઈ જવાથી થોડા સમય માટે વાહન વ્યવહાર અને અવરજવરમાં પણ અવરોધ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ જ મકાનનો એક ભાગ અગાઉ પણ ધરાશાયી થયો હતો. તેમ છતાં મકાનને સુરક્ષિત બનાવવા અથવા તો જોખમી ભાગ દૂર કરવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઘટનાએ ફરી એકવાર શહેરના જર્જરિત અને જોખમી મકાનોનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે.
સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે જોખમી જાહેર કરાયેલા મકાનોની સમયસર તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય અને લોકોના જીવનું રક્ષણ થઈ શકે. ઘડિયાળી પોળ અંબા માતાના મંદિર પાસે કાલે મને 11:30 ફોન આવ્યો, મારી જ પોળ છે, કે આવી રીતનું મકાન પડ્યું છે. એટલે તાત્કાલિક મેં ફાયરને જાણ કરી, જીબી વાળાને જાણ કરી, રાત્રે કનેક્શન કટ કરાવડાયા, રસ્તો બંધ કરાવડાયો. અને હમણાં સવારથી હું હાજર છું, મારી સાથે મારા સાથી કાઉન્સિલર દીપિકાબેન પણ છે. અમે મકાન માલિકો જોડે વાત કરી છે, એ લોકો અંદર ચર્ચા કરે છે કે શું કરવું. એ પછી અમે હવે રસ્તો બંધ કરી રહ્યા છે કે કોઈ કાલે રાત્રે પડ્યું ત્યારે કોઈને જાનહાનિ થઈ નથી, પણ હમણાં પણ ના થાય એના માટે અમે પતરા મારીને રસ્તો બંધ કરી રહ્યા છીએ. કારણ રાત્રે હતા ફાયર બ્રિગેડવાળા હાજર હતા, એ લોકોએ જોયું. આ જીઈબી વાળાને સવારે પણ હમણાં અહીંયા થોડું સ્પાર્ક જેવું થયું, એટલે જીઈબી વાળાને બોલાવીને મેં આમની શોપ છે, આમની શોપમાં ખૂબ નુકસાન થયું છે, એ મેં કનેક્શન કટ કરાવડાવી દીધું છે. અને બીજું કે આ અમારો મેઇન રોડ છે, પબ્લિકની અવરજવર અહીંયા વધારે હોય છે, એટલે પતરા માડીને રોડ અમે બંધ કરાવી રહ્યા છે હમણાં. સાહેબ, બહુ મોટું નુકસાન થયું છે. આ મકાન માલિકની જે ભૂલ છે, આજથી 2 મહિના પહેલાં બી મકાન થોડું ઉપરથી પડ્યું જ હતું, દિવાલો ઈંટોથી પડ્યું જ હતું, તોય છતાં મકાન માલિકે કશું બનાવ્યું નથી. અને એને લીધે બધી કાલે રાતે લગભગ 1:15 વાગ્યાની આસપાસ મોટી દિવાલ પડી છે, એ પડીને સીધી અમારા શોપ પર પડી છે. એને લીધે ઘણું નુકસાન થયું છે. આશરે તો નહીં કહી શકતા, કેમ કે હજુ સુધી ગણ્યું નથી, કેમ કે ઉપર જવા એવી પોઝિશન નથી, કેમ કે બધું સીલિંગ આખી નીચે પડી ગઈ છે. નુકસાન ઘણો થયું છે, પણ કેટલો થયો છે હમણાં કહી નહીં શકીએ, કેમ કે અંદર પોઝિશન નથી કે અમે લોકો જઈને કંઈક કરી શકીએ. ડભોઈ શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી ધીમી ધારે વરસતો રહ્યો હતો, જ્યારે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી હતી. શહેરના શિનોર 4 રસ્તા, એસટી ડેપો, ટાવર બજાર, જૈન વાગા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી, તેમજ શહેરમાં ચોમાસાનો માહોલ છવાઈ ગયો છે. ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર કરી હતી. વેગા, ફરતીકુઈ, થરવાસા, મંડાળા સહિતના અનેક ગામોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદના કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતા ખેતીના કામને પણ વેગ મળશે તેવી ખેડૂતો આશા કરી રહ્યા છે. હવામાનમાં આવેલા આ બદલાવના કારણે સમગ્ર ડભોઈ પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં પણ રાહતનો અનુભવ થયો છે. વરસાદનું એવું છે કે આવે તો પણ લોકોને ફરિયાદ હોય અને ન આવે તો પણ લોકોને ફરિયાદ હોય. ભારત દેશની વિશેષતા છે કે અહીં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુની પોતાની અલગ જ મજા છે. ચોમાસા દરમિયાન પ્રકૃતિ 16 કલાએ ખીલી ઉઠતી હોય છે અને સમગ્ર વાતાવરણ હરિયાળું તથા મનમોહક બની જાય છે. આ વર્ષે ચોમાસાએ લોકોને ખૂબ જ રાહ જોવડાવી હતી. ક્યારેક થોડોક વરસાદ પડી જતો અને પછી લાંબા સમય સુધી વિરામ રહેતો. જો કે ગઈકાલથી સતત વરસી રહેલા વરસાદને જોતા હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. લાંબા સમયથી નદી, તળાવ અને અન્ય જળાશયો ખાલી પડ્યા હતા, ત્યાં હવે નવા જળની આવક શરૂ થઈ છે. સતત ધીમી ધારે વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી છે. ખેડૂતોમાં પણ વરસાદને લઈને આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરમાં ગત રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વહેલી સવારે પણ સયાજીગંજ, ફતેગંજ અને અલકાપુરી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સેવાસી અને ગોત્રી સહિતના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. ગત રાત્રિથી વરસતા વરસાદના કારણે વડોદરાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરનું વાતાવરણ સંપૂર્ણપણે ચોમાસામય બની ગયું હતું. વહેલી સવારના વરસાદના કારણે નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ વાહનોની ધીમી ગતિ અને રસ્તા ઉપર ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી.
વરસાદ વચ્ચે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ રેનકોટ અને છત્રીઓ સાથે જોવા મળ્યા હતા. સતત વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. પ્રકૃતિએ તો પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરીને ચોમાસાનું આગમન કરાવ્યું, પરંતુ કહેવાતા સ્માર્ટ સિટીના શાસકો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પ્રતાપે શહેરીજનોની મુશ્કેલી પણ બીજી તરફ વધી ગઈ છે. શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તા ઉપરથી વરસાદી પાણી સરળતાથી ઓસરી ન શક્યા અને અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોને આવન જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ વ્યવસ્થાની ખામીઓ પણ સામે આવી છે, જેના કારણે પણ પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહ્યું હતું. પાણી ભરાવાથી વાહન ચાલકો, રાહદારીઓ તેમજ વેપારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર પરિસ્થિતિને લઈને લોકોમાં તંત્ર સામે નારાજગી પણ જોવા મળી રહી છે. જો કે લાંબા સમય બાદ ચોમાસાનું વિધિવત આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. એક તરફ વરસાદે પ્રકૃતિને નવજીવન આપ્યું છે, તો બીજી તરફ શહેરની સુવિધાઓ અને સ્માર્ટ સિટીના દાવાઓની પણ પોલ ખોલી દીધી છે. વડોદરા શહેરમાં વિકાસના નામે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજોના નિર્માણ થઈ રહ્યા છે, પરંતુ યોગ્ય આયોજન, ટ્રાફિકનો પૂરતો અભ્યાસ અને સુરક્ષાના પૂરતા પગલાંના અભાવે કેટલાક બ્રિજો વાહન ચાલકો માટે સુવિધા કરતાં વધુ મુશ્કેલીનું કારણ બની રહ્યો હોવાની ચર્ચા ઉઠી રહી છે. વડોદરા શહેરના શાસકો અને અધિકારીઓના અને કોન્ટ્રાક્ટરોના પ્રતાપે શહેરના અન્ય મહાનગરપાલિકાઓની વિકાસની તુલનાએ શહેર પાછું પડ્યું છે. વડોદરા શહેરમાં બ્રિજોની વાત કરીએ તો તેનો ઉત્તમ નમૂનો લાલબાગ બ્રિજ છે, જે આજે પણ પોતાની ખામીઓના કારણે ચર્ચામાં રહે છે. બીજી તરફ અટલ બ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યાનો કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. ફતેગંજ બ્રિજ બન્યા બાદ પણ તેના ઉપર અકસ્માતો અટકવાનું નામ લઈ નથી રહ્યા. બ્રિજની ખરેખર જરૂરિયાત છે કે પ્રજાની માંગણી છે કે નહીં તે જાણ્યા છતાં પણ અમુક સ્થાપિત હિતોના ફાયદા માટે શહેરમાં બ્રિજો બની દેવામાં આવે છે. પ્રજાના વિરોધ વચ્ચે પણ બ્રિજો બને છે, પરંતુ પૂરતું આયોજન અને વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવતો નથી. પરિણામે આવા બ્રિજો પ્રજાને લાભ પહોંચાડવાના બદલે નવી સમસ્યાઓ ઊભી કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. વડોદરામાં ફતેગંજ ઓવરબ્રિજ હવે વાહન ચાલકો માટે ભારે અકસ્માત ઝોન બ્લેક સ્પોટ બની રહ્યો છે. આજે ફરી એકવાર ફતેગંજ બ્રિજ ઉપર બે ફોર વ્હીલર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકો કલાકો સુધી રસ્તા ઉપર અટવાઈ ગયા હતા. ચિંતાજનક બાબત તો એ છે કે છેલ્લા માત્ર 21 દિવસમાં આ એક જ સ્થળે 5 અકસ્માત નોંધાયા છે. આ શ્રેણીબદ્ધ અકસ્માતોમાં અત્યાર સુધીમાં કુલ 23 જેટલા નાના મોટા વાહનો એકબીજા સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયા છે. આજે પણ બ્રિજ ઉપર બે ફોર વ્હીલર કાર સાથે જોરદાર ટક્કર થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિકને ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં વડોદરા પશ્ચિમ વિભાગના ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો હટાવી ટ્રાફિક પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફતેગંજ બ્રિજ ઉપર સતત વધી રહેલા અકસ્માતોને લઈને હવે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો છેલ્લા 21 દિવસમાં એક જ સ્થળે 5 અકસ્માત થઈ શકે છે અને 23 જેટલા વાહનો ક્ષતિગ્રસ્ત થઈ શકે છે, તો બ્રિજના ડિઝાઇન, ટ્રાફિક આયોજન અને સુરક્ષાના વ્યવસ્થાની તાત્કાલિક સમીક્ષા કરવી જરૂરી બની છે. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વડોદરા રેલવે સ્ટેશન ઉપર પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝેબલ એન્ડ ડિટેક્શન સ્કોડ BDDS દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા બોમ્બ સ્કોડની ટીમે અત્યાધુનિક સાધનોની મદદથી સ્ટેશનના તમામ પ્લેટફોર્મ, વેટિંગ હોલ, પાર્કિંગ વિસ્તાર તેમજ અન્ય સંવેદનશીલ સ્થળોની ઝીણવટભરી તપાસ કરી હતી. મુસાફરોના સામાનની પણ ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે સ્ટેશન પરથી પ્રસાર થતી અને ઊભી રહેતી મહત્ત્વની ટ્રેનોમાં પણ સુરક્ષા તપાસ હાથ ધરાઈ હતી. ચેકિંગ દરમિયાન બિનવારસી વસ્તુઓ ઉપર ખાસ નજર રાખવામાં આવી હતી તેમજ શંકાસ્પદ જણાતા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. સાથે જ રેલવે સ્ટેશનના CCTV સર્વેલન્સ સિસ્ટમ દ્વારા દરેક ગતિવિધિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસ સુધી રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળોએ આવી સુરક્ષા કાર્યવાહી સતત ચાલુ રહેશે.
કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ નજર પડે તો તાત્કાલિક પોલીસ અથવા તો રેલવે સુરક્ષા દળને જાણ કરવા માટે મુસાફરોને પણ અપીલ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની સીધી અસર રેલવે વ્યવહાર ઉપર પણ જોવા મળી રહી છે. અનેક રૂટ ઉપર ટ્રેન સેવાઓ પ્રભાવિત થતાં કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે, જ્યારે કેટલીક ટ્રેનો મોડી દોડી રહી છે. તેના કારણે વડોદરા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા હતા. વડોદરા રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. લાંબા સમયથી ટ્રેનની રાહ જોતા અનેક મુસાફરોને પ્લેટફોર્મ ઉપર જ પગથિયા અને ફ્લોર ઉપર બેસીને સમય પ્રસાર કરવાની ફરજ પડી હતી. મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. અકળાયેલા મુસાફરોએ રેલવે તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમને ટ્રેનોની સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી રહી નથી. કઈ ટ્રેન ક્યારે આવશે, રૂટમાં શું ફેરફાર થયો છે અથવા તો આગળની મુસાફરી કેવી રીતે કરવી તે અંગે પણ યોગ્ય માર્ગદર્શન મળતું નથી. કેટલાક મુસાફરોએ ટિકિટ અને અન્ય સેવાઓને લઈને પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી રહી છે કે યાત્રા શરૂ કરતા પહેલાં પોતાની ટ્રેનની હાલની સ્થિતિ અને સમય અંગે સંબંધિત રેલવે સેવાઓ પરથી માહિતી મેળવીને જ પ્રવાસ કરે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોએ જરૂરી આયોજન સાથે મુસાફરી કરવી हितावत રહેશે. पिछले 4 घंटे से यहाँ पे मैं स्टेशन पे खड़ा हुआ हूँ. इंडिकेटर पे 4 बार ट्रेन का टाइमिंग चेंज हुआ है. 9 बजे ट्रेन का जीपीएस जब एक में बता रहा था तो रतलाम बता रहा था. अभी किसी को अर्जेंट अगर जाना है, मुझे तो अर्जेंटली बॉम्बे जाना है, कोई ऑप्शन यहाँ पे है नहीं, कोई फैसिलिटीज है नहीं. इंक्वायरी काउंटर पे पूछ रहे थे, एक घंटे पे टाइम बदली करके बोल रहे, बाद में बोल रहे आगे का कोई गारंटी नहीं. तो पैसेंजर्स अगर करेंगे तो क्या करेंगे इस हालत में? अगर किसी को अर्जेंटली जाना रहेगा तो कहाँ से जाएगा? आपको किस चीज़ के लिए जाना है? कोई इमरजेंसी है आपको? मेरा वहाँ पे शूट है बॉम्बे में, इस कारण मुझे आज निकलना था. तो वहाँ पे नहीं पहुँचा टाइम पे तो मेरी तो पूरी बैंड बन जाएगी. मेरे को सोमनाथ जाना है. यहाँ कोई पर्सनैलिटी नहीं है, न कोई ट्रेन का कोई सही जवाब दे रहा है कि ट्रेन आएगी या नहीं आएगी. बोलते हैं कि सब मुंबई से ट्रेन रद्द की गई है, लेकिन रद्द करने के बाद हमको पर्सनैलिटी देनी चाहिए. यहाँ आदमियों के बैठने के लिए व्यवस्था नहीं है. बैठते हैं तो पुलिस आती है, वो भगा देती है. आदमी जाए तो जाए कहाँ? उनको पूरी व्यवस्था करके, रेलवे विभाग से मेरा निवेदन है कि पूरी व्यवस्था करके ट्रेन को सुचारू रूप से चालू करवाएं. मैं भीलवाड़ा से आया हूँ. मेरे को सोमनाथ जाना है, लेकिन सोमनाथ के लिए बोलते हैं ट्रेन आएगी, लेकिन कोई ट्रेन नहीं है अभी तक. मेरे को 3 घंटे हो गए यहाँ. 3 घंटे. मेरे को कोई भरोसा नहीं है, पर्सनैलिटी मिलेगी भी नहीं. मेरे को ऐसा लग रहा है यहाँ के जो हालात देख रहे हैं, इससे कोई प्रशासन, कोई और रेलवे विभाग कोई निर्णय नहीं ले रहा है. ચોમાસું એટલે પ્રકૃતિનો નવજીવન. કાળા ડિબાંગ વાદળો, ઠંડા પવનો, માટીની સોળમ અને વરસાદના ટીપાથી ધરતી હરિયાળી ઓળવા લાગે છે. ખેડૂતો માટે પણ ચોમાસું આશા અને નવા સપનાઓની ઋતુ ગણાય છે. આજ ચોમાસાની રમઝટ વચ્ચે વાઘોડિયા પંથકમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાઘોડિયાના ધીરજ 3 રસ્તા, તવરા રોડ, માળોધર સોસાયટી વિસ્તાર, વાઘોડિયા જીઆઈડીસી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હવે ખેતીની કામગીરીને પણ વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે. સાથે જ જળાશયો, તળાવોમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે, જે વિસ્તાર માટે રાહતના સમાચાર છે. ચોમાસાની આ મેઘમહેરથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અને સમગ્ર વિસ્તારમાં ખુશનુમા માહોલ છવાઈ ગયો છે. ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર માટે ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવતા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસે બદામડી બાગ સ્થિત સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ શહેરની સ્થિતિની સમીક્ષા કરી હતી. કંટ્રોલ સેન્ટરમાંથી શહેરના મુખ્ય માર્ગો, 4 રસ્તાઓ, ગરનાળાઓ, વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારોની લાઈવ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને અન્ય ટેકનોલોજીની મદદથી વરસાદી પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે ગઈકાલથી વડોદરામાં સતત વરસાદ વરસી રહ્યો છે, છતાં હાલ શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને નાગરિકોને ગભરાવાની કોઈ જરૂર નથી. અત્યાર સુધી શહેરમાં વરસાદના કારણે કોઈ જાનહાનિ, મોટી દુર્ઘટના કે વૃક્ષ પડવાની ઘટના નોંધાઈ નથી.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રહેવા અને જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય ત્યાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે જરૂરી સૂચના આપવામાં આવી છે. સાથે જ ઉપરવાસમાં વરસતા વરસાદ ઉપર પણ સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત ઊભી થાય તો તબક્કાવાર પાણી છોડવા અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારો માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જો પરિસ્થિતિને જરૂરિયાત ઊભી થાય તો અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી, પરંતુ દરેક સંજોગોમાં ઝડપથી કાર્યવાહી કરી શકાય તે માટે તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જરૂર જણાશે તો હોદ્દેદારોને જાતે સ્થળ પર મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરાશે. સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શહેરના ગરનાળાઓ, આજવા જળાશયની સ્થિતિ, વિશ્વામિત્રી નદીનું જળસ્તર તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની કંટ્રોલ રૂમમાંથી સતત લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ તમામ સ્થળોએ પાણીના નિકાલ સરળતાથી થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને જરૂરી માર્ગદર્શન સાથે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા અને કોઈપણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે રાજ્યભરના બચાવ દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડોદરાથી પણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની પ્રશિક્ષિત ટીમ જરૂરી બચાવ સાધનો સાથે વલસાડ જવા માટે રવાના કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની પ્રશિક્ષિત ટીમને તાત્કાલિક વલસાડ મોકલવામાં આવી છે. ટીમ સાથે બોટ, લાઈફ જેકેટ, રેસ્ક્યુ રોપ તેમજ અન્ય જરૂરી બચાવ સાધનો પણ મોકલવામાં આવ્યા છે, જેથી જરૂર પડ્યે રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી શકાય. વલસાડ પહોંચ્યા બાદ ફાયર ટીમ સ્થાનિક વહીવટી તંત્રને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સાથે સંકલન કરીને બચાવ કામગીરીમાં જોડાશે. પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સહિતની અન્ય જરૂરી કામગીરી માટે ટીમ સંપૂર્ણ સજ્જ છે. રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે સરકાર અને વિવિધ બચાવ એજન્સીઓ એલર્ટ મોડ ઉપર છે. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોને ઝડપી અને અસરકારક મદદ મળી રહે તે માટે તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુમાં બહારનું ચટપટું ખાવું ક્યારે સ્વાદ કરતાં વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વડોદરાના રાવપુરામાં પાણીપુરી ખાધા બાદ એસએચજી હોસ્પિટલની 3 મહિલા સ્ટાફને ગંભીર ફૂડ પોઈઝનિંગ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ ચોમાસામાં સ્વચ્છતા, શુદ્ધ પાણી અને યોગ્ય ખાણીપીણી અંગે ગંભીર ચેતવણી પણ છે. મોંમાં પાણી લેવી દેતી પાણીપુરીનો સ્વાદ આ 3 મહિલાઓ માટે ભારી પડી ગયો. રાવપુરામાં પાણીપુરી આરોગ્ય બાદ એસએચજી હોસ્પિટલમાં ફરજ બજાવતી અંજના રાઠવા, નિમિતા દુસારા અને ચંદ્રિકા રાઠવાની તબિયત અચાનક લથડી હતી. ચક્કર, પેટમાં તીવ્ર દુખાવો, ઉલટી અને ડાયરિયાની ફરિયાદ થતાં સ્થાનિકોની મદદથી તેમને તાત્કાલિક એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ખાદ્ય શાખાની ટીમ હરકતમાં આવી હતી. પાણીપુરીની લારી પરથી વિવિધ ખાદ્ય સામગ્રીના નમૂના લઈ તપાસ માટે સ્ટેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટના દરેક માટે એક મહત્વનો સંદેશ આપે છે. ખાસ કરીને ચોમાસામાં પાણી અને ખોરાક ઝડપથી દૂષિત થવાની શક્યતા વધી જાય છે. તેથી બહારનું ખુલ્લામાં વેચાતું ખાવાનું ટાળવું, ઉકાળેલું અથવા તો શુદ્ધ પાણી પીવું અને સ્વચ્છતા જાળવતા સ્થળેથી જ ખોરાક લેવો વધુ સલામત છે. આયુર્વેદ પણ ઋતુ અનુસાર આહાર વિહારનું મહત્વ સમજાવે છે. ચોમાસામાં હળવો, તાજો, ગરમ અને સરળતાથી પચી જાય એવો ખોરાક લેવો. વાસી અને ખુલ્લામાં પડેલો ખોરાક ટાળવો. વધુ તીખું, તળેલું ઓછું ખાવું જોઈએ. તેમજ પાચન શક્તિ જળવાઈ રહે તેવા આહારનું સેવન કરવું આરોગ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. સ્વાદની ક્ષણિક મજા કરતાં આરોગ્ય વધુ કિંમતી છે. થોડું સાવચેત રહેવાથી ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર પરિસ્થિતિથી બચી શકાય છે. એસએસજી હોસ્પિટલમાં 3 દર્દીઓને અહીંયા પાણીપુરી ખાધા બાદ ઝાડા ઉલટીની તકલીફ થઈ હોવાનું જણાઈ આવતા અહીંયા દર્દીને
સારવાર માટે લઈ આવેલા. તેઓને દાખલ કરવામાં આવેલા અને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. આ સિઝનમાં હું એ જ કહેવા માંગીશ કે બની શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું ટાળે, ચોખ્ખાઈ રાખે, ગંદુ પાણી જ્યાં બી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, ખાબોચિયા ભરાયેલા હોય તો એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરે, તો આ પ્રકારના રોગો જે પાણીજન્ય રોગો છે એને ટાળી શકાય. સર, અત્યારે જે આ પ્રકારની પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની છે, તો આપ આ જે ઘટના બની એને કઈ રીતે? મેં કીધું એમ બહારનો ખોરાક ટાળવો જોઈએ. આ ઘટનામાં બની શકે કે કંઈક પાણીમાં મિસ્ટેક હોઈ શકે. Thank you.